નમસ્કાર, વેલકમ ટુ જીએસટીવી. રવિવારની સ્પેશિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે દોસ્તો. છેલ્લા 2-3 દિવસથી સરકારની ટેક્સ કમિટીની, ખાસ કરીને જીએસટી કમિટીની એક બ્રેઇનસ્ટોર્મિંગ બેઠક ચાલી રહી છે કે મેડિક્લેમના પ્રીમિયમ ઉપર 9 વર્ષથી ઝીકેલો 18% જીએસટી રદ કરવો કે 5% રાખવો. આ એવી વાત છે કે 9 વર્ષ પહેલા આખો દિવસ કામ કરીને શાંતિથી સૂતેલા એક ઇનોસન્ટ નિર્દોષ નાગરિકને રાત્રે 2 વાગે ઘરેથી ઉપાડી લેવાનો અને 9 વર્ષ સુધી એને એક કોટડીમાં રાખી વગર લેવા દેવાનો, ધીબેડી નાખવાનો, રિમાન્ડ ઉપર લેવાનો અને પછી ખબર પડે કે આને તો ખોટો ઉપાડ્યો હતો એટલે પછી એ નક્કી કરવા માટે એને મારનારી કમિટી બેસે કે ભાઈ આને હજી વધારે ધીબેડવો છે કે હવે જવા દેવો છે. આ પ્રકારની જ એક બ્રેઇનસ્ટોર્મિંગની એક મિટિંગ જીએસટીની ચાલી રહી છે કે મેડિક્લેમના પ્રીમિયમ ઉપરનો 18% જીએસટી રદ કરવો કે 5% રાખવો. દોસ્તો, આવું એટલા માટે થાય છે, ઘણા બધા એવું કહે છે કે પ્રજા બહુ જ ભોળી, ભલી, નિર્દોષ છે. આ ત્રણેય શબ્દો એ નબળાઈ અને કાયરતાના પર્યાય છે. કોઈ ભલું, ભોળું કે નિર્દોષ હોતું નથી, ભાગેડું હોય છે. અને તમે જ્યારે આવી રીતે માર પડ્યા પછી બેસી રહો તો એ વધવાનું જ છે. સો એ આખો વિષય અલગ જ છે. પણ આજે મુદ્દો એ છે કે મેડિક્લેમના પ્રીમિયમ ઉપર રદ કરવાની વાત પછી આવે છે. તમે નાખ્યો 18%, હજી નાખ્યો 2-4% નાખ્યો તોય આ ના થાત. કારણ કે મેડિક્લેમનું પ્રીમિયમ એ કોઈ 5 સ્ટાર હોટલમાં ફરવા જવાની કે ફોરેન જવાની લક્ઝરી નથી. એ નેસેસિટી છે, અનિવાર્યતા છે, ખાસ કરીને સિનિયર સિટીઝન્સ માટે કે જ્યારે દાખલ થવાનું થાય ત્યારે તમારું એક કવચ હોવું જોઈએ. એના ઉપર તમે આટલો જીએસટી નાખો પછી શું થાય એની વાત પછી કરીશું. પણ આખી વાત એ છે કે મેડિક્લેમના પ્રીમિયમ ઉપર જીએસટી હોવો જોઈએ. આ પહેલાં વિચારવાની જરૂર હતી. આજે આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે એડવોકેટ વિનોદ પંડ્યા અને સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પલ્લવી આચાર્ય. આ તમામ ગેસ્ટનું સ્વાગત છે. મુદ્દો બહુ પેચીદો છે. સવાલ એ છે કે માત્ર રદ કરી દેવાથી ચાલવાનું છે આ જીએસટી જે લીધો એ, કે તમે 9 વર્ષ જે ખોટો જીએસટી મેડિક્લેમના પ્રીમિયમ ઉપર લીધો એ માફી માંગીને, કારણ કે ખોટું છે એ ખોટું જ છે, સરકારની સારી પોલિસીના વખાણ થતા હોય, નીતિન ગડકરી જે રીતે નેશનલ હાઈવે, એક્સપ્રેસ હાઈવે ઉપર દિલથી કામ કરી રહ્યા છે એના વખાણ થતા હોય, તો સરકારને ઊંધારા વાળે ચડાવનારી સલાહકાર ટોળકીને એક્સપોઝ કરવી પણ જરૂરી છે. એ પ્રજા માટે ને સરકાર બે માટે. પ્રશ્ન એ છે કે માત્ર રદ કરી દેવાથી પતવાનું નથી. અત્યાર સુધી જે લીધો એ પણ જો નાગરિક ગુનો કરે તો દંડ અને વ્યાજ સાથે વસૂલવામાં આવે છે, તો આ સરકારની ભૂલ છે. મેડિક્લેમ ઉપરનો જીએસટી ઇઝ અ મિસ્ટેક. તો સરકારે માત્ર રદ કરવો કે એનાથી પતાવી દેવું, કે પછી 9 વર્ષમાં જે જીએસટી લીધો એ દરેકને દંડ અને વ્યાજ સાથે પાછો આપે. અને જો પૈસા ના આપવા હોય તો અત્યાર સુધી જે જીએસટી લીધો મેડિક્લેમના પ્રીમિયમ ઉપર, એટલી રકમ આવતા 2-4 વર્ષ માટે મેડિક્લેમનું પ્રીમિયમ જેનો જીએસટી લીધો છે એનું સરકાર ભરે. This is as clear as this. Ruzan, I'll start with you. 2024માં સરકારના જ મંત્રીએ આપેલા આંકડા મુજબ 2023-24ના નાણાકીય વર્ષમાં સરકારના મંત્રીના આંકડા મુજબ, આઈ રિપીટ, મેડિક્લેમના એટલે કે ઇન્સ્યોરન્સની વિવિધ સ્કીમોના પ્રીમિયમ ઉપર જે જીએસટી લેવાયો છે એ 16,500 કરોડ જેટલો છે.
કેટલો 16,500 કરોડ જેટલો. એ આવતા વર્ષે 20,000 કરોડ જેટલો થઈ જશે. 9 વર્ષમાં આટલા બધા લીધા. ધ ક્વેશ્ચન ઇઝ કે આ રદ કરવાથી વાત પતી જશે? એ પણ કન્ફર્મ નથી. આપણે આ પણ 5 વર્ષથી સાંભળીએ છીએ કે એક બ્રેન સ્ટોર્મિંગ કરવા માટે નિષ્ણાતોની સરકારની કમિટી બેઠી કે આજે 4 વાગે પેલાને ઊંઘમાંથી ઉપાડીને લાયા છીએ અને 9 વર્ષથી ધીબેડ કરીએ છીએ, એને છોડી દેવો કે બીજી લાકડીઓ મારવી, આવી કમિટીઓ બેસે છે. અને આવી સિમિલી, આ મેટાફોર, આ ઉપમા માત્ર ને માત્ર મેડિક્લેમના જીએસટી ઉપરના, મેડિક્લેમના પ્રીમિયમ ઉપરના જીએસટી માટે જ આપીએ છીએ. વી આર નોટ અગેન્સ્ટ ધ નેસેસિટી એન્ડ નીડ ઓફ મની ફોર ગવર્મેન્ટ. તમે લક્ઝરી ઉપર લો, આના ઉપર થોડું હોય. રુઝાન, ધ ક્વેશ્ચન ઇઝ કે માત્ર આ રદ કરી દેવાથી પતી જશે? જે પણ આપણને હજી પણ એ એક દિવા સ્વપ્ન જ લાગે છે કે રદ કરશે, પણ ધારો કે કર્યું તો ત્યાંથી વાત પતી જાય છે કે જેને 9 વર્ષ ઉઘરાયા છે, એક્ઝોનરેટ કર્યા છે, કોન્ફિસ્કેટ કર્યા છે, રોબ કર્યા છે, એ પૈસા સરકારે જેની પાસેથી લીધા છે એને દંડ અને વ્યાજ સાથે પાછા આપવા જોઈએ, અથવા તો પછી પાછા ના આપવા હોય તો એનું પ્રીમિયમ ભરવું જોઈએ એટલા પૈસાનું. જી સર. સર સૌથી પહેલા તો આપણે સર્વિસ ટેક્સ અને જીએસટી, સર્વિસ ટેક્સ પહેલા આવ્યો હતો. પહેલા સર્વિસ ટેક્સ બી લેવાતો હતો, 15% લેવાતો હતો. પછી આ જીએસટી આવ્યો એટલે 18% થઈ ગયું. આપણે ત્યારથી બૂમ પાડી રહ્યા છીએ કે ભાઈ જે એક્સિડેન્ટલ અને ઇન્સ્યોરન્સ સ્કીમ્સ છે એમાં તમારે નહીં લેવાનું, કારણ કે આ નેસેસિટી છે, બેઝિક નેસેસિટી જે કહીએ ને એ કહેવાય. અનફોર્ચ્યુનેટલી ગવર્મેન્ટ અત્યાર સુધી, આજ દિન સુધી નહોતી સાંભળતી. અત્યારે એટલે સાંભળ્યું છે કારણ કે બીકોઝ ઓફ ધ ટ્રમ્પ ટેરિફ. ના તો આ બી હજી બી ફરક નહીં પડે સાહેબ. એટલે તમે એવું કદાચ હું તમે હરખાઈએ કે આપણે બૂમ પાડી, આપણે કીધું એટલે થયું, તો ના સાહેબ એટલે નથી થયું. આ ટ્રમ્પ ટેરિફ ના લીધે થયું છે. એટલે કદાચ વી શુડ થેન્ક ધ ટ્રમ્પ ટેરિફ, એના લીધે એટલીસ્ટ ગવર્મેન્ટ જાગી છે. ગવર્મેન્ટ એટલી બી જાગી છે કે એમને જે સલાહકારોની ટીમ છે, જે કહેવાય ને તમે જે અત્યારે એડવાઇઝર્સ કયા કે જે બી જે લોકો પાસે કરોડો રૂપિયા ખર્ચાતા હશે, તો એ લોકોએ એવું સલાહ આપી દીધી કે ભાઈ હવે ટ્રમ્પ ટેરિફના લીધે લોકો ત્રાહિમામ પુકારશે અને એના લીધે હવે આપણી શું કે આપણી શું કે પાવર, આપણો પોલિટિકલ પાવર ડગોમગો થઈ રહ્યો છે. એટલે હવે બેટર છે કે આપણે લોકોને જીએસટી માંથી એ કરીએ એટલે લોકો એમાં અટવાયેલા લઈને ટ્રમ્પ ટેરિફ લોકો ભૂલી જાય. ઇટ્સ ઓકે, પરફેક્ટ. મને દુઃખ વાત એટલે થઈ રહી છે કે આપણે બધી જ આપણી જે ગવર્મેન્ટ છે એ બધી જ પોલિટિકલ રીઝન્સના લીધે કામ કરે છે, લોકોના લીધે કામ નથી કરતી. કે ભાઈ લોકોનું દુઃખ દર્દ, એટલે કે આ જેન્યુઇનલી લોકોનું દુઃખ દર્દ હતું કે ભાઈ તમે આ ના લો યા ઓછો લો. આપણે તો એવું નતું કે 0 કરજો. આપણે તો એટલું બી હાથ જોડીને કહ્યું હતું કે પહેલા 15% તો 15% થી ઓછો કરવાના બદલે 5% નો સ્લેબ લીધો, તે 5% નો સ્લેબ લીધે તમે 18% નો સ્લેબ સીધો લઈ લીધો. કારણ કે અનફોર્ચ્યુનેટલી સર થાય છે શું કે જે આપણા નાના મંત્રી એમની આખી ટીમ છે, એ લોકોને તો ભાઈ અમારે દેશ ચલાવવાનું, એટલે ઇકોનોમિકલી તો ભાઈ અમારે આટલા પૈસા જોઈએ, લોકો બોલવાના નથી. આ વર્ષોથી ચાલ અમે તો બતાવી દઈશું ભાઈ તમે સર્વિસ ટેક્સ આપતા હતા, જૂનું પાછું નેરું બેરું ચાલુ કરી દઈશું. એટલે લોકો બિચારા ચૂપ બેસી જશે. એટલે તમે સર્વિસ ટેક્સ 15% આપતા હતા, હવે 18% આપો તો એઝ પર લો અને ઢેકણું ને પૂછડું જે બી બધું કરવાનું એ લોકો કરી લેશે. એટલે પોઈન્ટ અત્યારે સાહેબ એ છે, મને એક તો આ પોલિટિકલ ઇશ્યુ થયો. બીજો ઇશ્યુ કે અલ્ટિમેટલી આજની તારીખમાં આપણા દેશમાં ભલે આપણે પેલું શું કે અત્યારે પેલું શું આવ્યું તો ભૂલી બી કંઈક સરસ આવ્યું, 7.5 કે 7.8% આવ્યું, કે એ કઈ રીતે આંકડા આવે છે ખબર નથી પડતી, પણ આયા એટલે આપણે એક્સેપ્ટ કરવા જોઈએ. કારણ કે ગ્રાઉન્ડ લેવલ પર આંકડા દેખાતા નથી, પણ કંઈક આયા છે એટલે કોઈ ઇકોનોમિક્સ હશે બેસીને તો આપણને સમજાઈ શકશે. એટલે કહેવાનો પોઈન્ટ હતો કે આપણે આટલી બધી મોટી મોટી વાર્તાઓ કરીએ છીએ, પણ અલ્ટિમેટલી ગ્રાઉન્ડ લેવલ પર ફરક પડવો જોઈએ. એ સાહેબ નથી પડ્યો કે ગ્રાઉન્ડ લેવલ પર તો અમારા જેવા કામ કરે છે, તમને ખબર છે કે કઈ રીતે કેવી લોકોની જેન્યુઇનલી કેવી લોકોની હાલત છે, સ્પેશિયલી હેલ્થકેરમાં. હમણાં થોડા દિવસ પહેલા જ આપણે બધાએ વાંચ્યું, જેવું સારું કર્યું ગવર્મેન્ટ, આઈ શુડ થેન્ક ગવર્મેન્ટ, કે જે આપણા આર્મી પર્સનલ હતા, આર્મી એટલે જે સર્વિસીસમાં આર્મી નેવું એરફોર્સ પર્સનલ હતા, એ લોકો બિચારા ટ્રેનિંગમાં કે એમાં એ લોકોને કોઈ બી પેલી શું કહેવાય લાઈફ વાળી કોઈ બી એક્સિડન્ટ થાય તો એ લોકોને બિચારાને પૈસા નહોતા મળતા ઈલાજના. હવે ગવર્મેન્ટ ક્યાં કરે છે, એના માટે મારા બે હાથ જોડીને થેન્ક યુ કેવું જોઈએ. દેર આય દુરુસ્ત આય, પણ સારું થયું. એટલે કમિંગ બેક ટુ ધીસ બેઝિક પોઈન્ટ કે ચલો હવે આપણે તો સાહેબ આઈ ટેલ યુ વન થિંગ, તમે જે કહેશો કે ગવર્મેન્ટે માફ કરવું જોઈએ યા ગવર્મેન્ટે પૈસા આપવા જોઈએ, સાહેબ એ તમે કહી શકો છો, અમે તો હાથ જોડીને જ વાત કરી શકીએ છીએ કે ભાઈ આટલું બી ઓછું કરશો તો ભાઈ તમારી મહેરબાની. જી સર. જી પલ્લવી આચાર્ય, વાત એ છે કે સરકારના ટેકેદારો, અમે પણ ટેકેદારો છીએ સારી યોજનાઓના,
કોઈ આઉટ એન્ડ આઉટ ક્રિટિક કે આઉટ એન્ડ આઉટ પ્રેઝ કરનારો આ દુનિયામાં હોતું નથી. ઇટ ઇઝ ફ્રોમ પોલિસી ટુ પોલિસી, ઇમ્પ્લિમેન્ટેશન ટુ ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ડિસિઝન ટુ ડિસિઝન. કોક ડૉક્ટર જોડે જાય ને એમ કે મને કપાળમાં દુખે છે અને ડૉક્ટરની જગ્યાએ બેસી ગયેલો કોઈ માણસ કપાળમાં સ્ટેથોસ્કોપ અડાડે એને માસ્ટર સ્ટ્રોક ના કહેવાય. જે ખોટું છે એ ખોટું જ છે. ધ થિંગ ઇઝ કે સરકારના ફોલોઅર્સ અને સરકાર એમ કે છે કે અમે મેડિક્લેમના પ્રીમિયમ ઉપર જે જીએસટી લીધો અમારે પૈસા જોઈએ ને. તમે જુઓ કોરોનામાં કે અમે કેટલા બધા લાખો લોકોની મફત સારવાર ના કરી. તો એ તો ભાઈ ડિફેન્સ, હેલ્થ, એજ્યુકેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ સરકારની બેઝિક જવાબદારીઓમાં આવે છે ને પ્રજાના મૂળભૂત હકમાં આવે છે. એટલે એમાં કંઈ તમે એમ ના કહી શકો કે અમે આના માટે આ ઉઘરાયો. એ તો પહેલાં પણ થતું હતું. નેચરલ કેલેમિટીઝ, એપિડેમિક્સ પહેલાં પણ થતા હતા. તો આ જસ્ટિફિકેશન જે કરવામાં આવે છે અને આ જે જીએસટી 18% આટલા વખતથી લીધો છે, આ એનું જસ્ટિફિકેશન છે? જી ચોક્કસપણે હું કહીશ કે જ્યારથી જીએસટી ઇમ્પ્લિમેન્ટ થયો ને ત્યારથી જીએસટી ના સ્લેબમાં હંમેશા વિવાદ રહ્યો જ છે. તમને જો યાદ હોય તો પેલા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એના ઉપર બી કંઈક 28% હતો, પછી 18% થયો, 12.5% થયો. એટલે જીએસટી ના જે સ્લેબ છે એ ગવર્મેન્ટ પોતે પહેલેથી એકદમ ફિક્સ અને ફાઇનલ કરી શકી નથી. હવે એમાં બેઝિક તમે એક વિચારો ને કે તમે પાર્લેજીનું નાનું પેકેટ બી લો છો તો એના ઉપર બી જીએસટી આપણે ભરીએ જ છીએ, એના ઉપર બી ટેક્સ આપણે લાગીએ જ છે. અને તમે મેડિક્લેમ જેવું આવું ઇમ્પોર્ટન્ટ જે આપણે હેલ્થ માટે થઈને જે મેડિક્લેમ પોલિસી લો તેના ઉપર બી 18% જીએસટી. એટલે ઘણા બધા તમે બિલીવ નહીં કરો, ઘણા બધા એની મેડિક્લેમ પોલિસી ઇવન મેં પોતે જ લો ને, મારે 2022 પછી મેં મેડિક્લેમ મારો મેં મેડિક્લેમ કેન્સલ કરી નાખ્યો હતો. અત્યારે મેડિક્લેમ વગર ચાલે છે, ભગવાનની દયા છે, જેમ ચાલે છે એમ શરીર ચાલે છે. એટલે મારા જેવા તો ઘણા બધા હશે કે ભાઈ આવી રીતે ખોટે ખોટા તમે ટેક્સ જે લો છો. અત્યારે જે ગવર્મેન્ટે બહાર પાડ્યું છે કે ભાઈ કદાચ હવે કયો સ્લેબ આવશે ચલો ઘટાડે, પણ આપણા દેશની હંમેશા પોલિસી રહી છે. તમે પેટ્રોલનું એક્ઝામ્પલ લો, પેટ્રોલમાં પેલા 10 રૂપિયા વધારે ને પછી 2 રૂપિયા ઓછા કર્યો. આફ્ટર ઓલ 8 રૂપિયા તો આપણે લોસમાં છીએ જ. એટલે આના જેવું છે કે આપણે પેલા હંમેશા અત્યારે 18% અને કદાચ 5% કરે, પણ શું કામ? એના મેડિક્લેમ જેવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો એના ઉપર જીએસટી શું કામ? જે બેઝિક નેસેસિટી છે એની બધી વસ્તુને, નોટ ઓનલી મેડિક્લેમ પણ એવી એ લોકોએ વિચાર કરવી જોઈએ કે ભાઈ જે મધ્યમ વર્ગના માણસો છે તો એ લોકો માટે બેઝિક નેસેસિટી કઈ, અને એના ઉપર જીએસટી ના સ્લેબમાં ચોક્કસપણે ગવર્મેન્ટે રાહત આપવી જ જોઈએ. એટલે અને એ બી આટલા 9 વર્ષ પછી એ લોકોને વિચાર આવ્યો. તો જે કલેક્શન થયું છે એનું, તમે જે અત્યારે ફિગર બોલ્યા, જે કલેક્શન થઈ ગયું એટલે પૈસા કમાવાના હતા એ કમાઈ લીધા. હવે એમ કે છે કે જો ગવર્મેન્ટે બહુ સારું કામ કર્યું, નો ડાઉટ ઘટાડે છે એટલે આપણી માટે રાહત નહીં કે ચલો સારું કામ કર્યું, આપણે માની લઈએ કે સારું કામ કર્યું. પણ 9 વર્ષનું જે કલેક્શન થયું એ તમારી વાત બહુ સાચી છે કે ગવર્મેન્ટ રિફંડ આપશે અથવા કોઈ રીતે રાહત આપશે. એ જે તમારી પાસે જે કલેક્શન થયું છે, આટલા કરોડોનું કલેક્શન થયું છે, તો એને તમે બીજી કોઈ રીતે અમને બેનિફિટ આપશો ખરા? અમારા જ પૈસા છે ને, તો અમારા જ પૈસાનું તમે બીજી કોઈ રીતે અમને બેનિફિટ આપશો ખરા? એટલે આ બધા રસ્તા હંમેશા બહુ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન જે લેવા માટે હંમેશા ગવર્મેન્ટ પેલા ઉતાવળ થાય અને પછી અમુક વર્ષ પછી એને એકદમ રિયલાઇઝ થઈ જાય કે અરે યાર આ તો. અને આ બેને રુઝાનબેને બહુ સરસ વાત કરી કે અત્યારે ટ્રમ્પ જે આ ટેરિફનું જે ચાલુ થયું એટલે કંઈક ગવર્મેન્ટે સ્ટેપ લેવા પડશે કે જેથી કરીને ઇન્ડિયાની જે બધી વસ્તુ છે કે ઇન્ડિયાના લોકોના દિલ જીતી શકે. આપણી વસ્તુ થોડી પેલું કે આત્મનિર્ભર ભારત, એના ઉપર જો એ લોકોએ વધારે આગળ વધવું હોય તો તે હેવ ટુ ટેક ધ સ્ટેપ્સ. અમુક એવા નક્કર સ્ટેપ લેવા પડશે કે જેને લીધે થઈને આપણને રાહત થાય અને પ્લસ આપણો દેશ થોડો આગળ આવે ઇન કમ્પેર ટુ ધ અધર યુરોપિયન કન્ટ્રીઝ. જી વિનોદભાઈ, આ બંને ગેસ્ટે જે વાત કરી એ જ સંદર્ભમાં તમને પૂછીશ કે જો નાગરિક ખોટું કરે તો એને દંડ કરવામાં આવે છે અને આર્થિક જો ગુનો હોય તો વ્યાજ સાથે વસૂલવામાં આવે છે. તો જો સરકાર ખોટું કરે અને આખી સરકારથી લઈ સમગ્ર દેશમાં તમામ લોકો તો જાહેરમાં બોલી રહ્યા છે, પણ સરકારના કેટલાય સિનિયર નેતાઓ અને કાર્યકરો મેડિક્લેમ ઉપરના જીએસટીને ખોટો કહી રહ્યા છે. ખાનગીમાં ઉપર કહેવાની કોઈની હિંમત નથી. ધ થિંગ ઇઝ કે જો પ્રજા ખોટું કરે તો દંડ અને વ્યાજ સાથે વસૂલાય છે. તો સરકારનો આ નિર્ણય જો ખોટો હોય તો સરકારે માફી માંગીને મેડિક્લેમ ઉપરનો જે જીએસટી પડાયો છે, ઉઘરાયો નહીં પડાયો છે, એ માત્ર રદ કરવાથી ચાલે કે પ્રજાને
એનું કોમ્પેન્સેશન દંડ અને વ્યાજ સાથે પાછું આપવું જોઈએ? દક્ષેશભાઈ, તમારી વાતનો એક જ લાઈનમાં જવાબ આપું તો 100% સરકારે એને પેનલ્ટી અને વ્યાજ સાથે પાછું આપવું જોઈએ. પણ નવાઈ લાગશે કે આજે આપણે આ 12%, 18% કે સરકાર 2%, 5% ઘટાડે એ વાતોમાં છીએ. હકીકત તો એ છે કે શિક્ષણ અને સ્વાસ્થ્ય સરકારની બેઝિક મૂળભૂત જવાબદારી છે. એના માટે સરકાર આપણી પાસેથી ટેક્સ લે છે. હવે એ ટેક્સ લીધા પછી જેમ જેમ સંખ્યા એટલે જનસંખ્યા વધી તો સરકારની આવકો વધી. એની સામે જે સરકારી હોસ્પિટલો મળવી જોઈએ એ સરકારી હોસ્પિટલો વધી નથી. જે સરકારી હોસ્પિટલોમાં કામકાજ ચાલતા હતા એમાં લોકોને અગવડ પડી એટલે લોકોને પ્રાઇવેટ હોસ્પિટલોમાં જવા પડ્યું. મને યાદ છે કે જ્યારે હું વર્ષો પહેલાં આંદોલનમાં હતો ત્યારે આ જ સત્તા પ્રેમીઓ અત્યારે ભાજપમાં હોય, કાર્યકર હોય, નેતાઓ હોય, એ લોકો આંદોલનમાં બહાર આવતા હતા અને કહેતા હતા કે જે દવાઓ બહુ મોંઘી મળે છે, હોસ્પિટલો મોંઘી છે, તો એને સસ્તી કરવી જોઈએ. સત્તામાં આવ્યા પછી બન્યું એ કદાચ એક્ઝેક્ટ આંકડા સાથે કોઈક આનો અભ્યાસ કરે તો ખ્યાલ આવશે. હું પોતે તમને કહું તો 2003, 4, 5 આસપાસ 3000 રૂપિયામાં 1 લાખનો મેડિક્લેમ મળતો હતો. એ વસ્તુ 2010માં 7-8 હજાર થઈ. એને 2015, 16, 17 પછી લગભગ આશરે 50,000 થઈ. એટલે માત્ર 18% જીએસટી વધાર્યો નથી. એમને જે પ્રીમિયમ લેતા હતા મેડિક્લેમનું એ 3000માંથી 30 કર્યું, 5000માંથી 50,000 કર્યું. તો એ 50,000 પર 18% એટલે એવરેજ 10,000 રૂપિયા સીધા સરકાર ટેક્સમાં લઈ જાય છે. જે સરકારે ખરેખર તો આ વ્યવસ્થા આપવાની હતી, ફ્રી વ્યવસ્થા સરકારે આપવાની હતી. જે દવાઓની બેઝિક કોસ્ટ હોય એ પ્રમાણે દવાઓ અપાવવાની હતી. જે એના મેડિકલ ચેકઅપ અને ટેસ્ટિંગ થાય છે એમાં કમિશનો ચૂકવાય છે એવું આ જ સરકારો કહેતી હતી. આ જ સરકારના માણસો મારી સાથે આંદોલનમાં આવતા હતા અને કહેતા હતા કે ફોરેન ટ્રીપ આપે છે ને 75% કમિશન આપે ડૉક્ટરોને, તો એ બંધ કરવું જોઈએ. એમાંનું એક પણ કર્યું નથી અને ઉપરથી આ 18% જીએસટી જે વસૂલ્યો છે, હવે સરકાર લોકોને ખુશ કરવા માગે છે કે અમે 3% જીએસટી તમારો ઘટાડી દીધો. તમે 10 ગણું પ્રીમિયમ કરી અને 10 ગણા વસૂલ કર્યા છે, તો એ વસૂલ કરેલા વ્યાજ સાથે 100% પાછા આપવા જોઈએ. જી, વેરી વેલ સેડ. રુઝાન, હું આપને પૂછીશ કે ઘણી વખત સરકાર જે તે ક્ષેત્રના પોતાના સલાહકારો સિલેક્ટ કરવામાં થાપ ખાઈ જતી હોય છે. સપોઝ 2012માં દિલ્હી ગેંગરેપની ઘટના વખતે કોંગ્રેસની કેન્દ્ર સરકારે આખી ઘટનાને જે રીતે લાઇટલી લીધી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ ઇન્ડિયા ગેટ ઉપર દિવસોથી ન્યાયની માંગણી સાથે ધરણા પર બેઠેલા વિદ્યાર્થીઓ જ્યારે 1 વાગે એમને ઘેર મળવા ગયા તો ના ગયા મળવા, ત્યારે બગાસા ખાતા ખાતા એમણે જવાબ આપેલો कि ऐसे तो मैं आपको मिलने आऊंगा तो कल टेररिस्ट भी मेरे को मिलने के लिए बुलाएंगे. ક્યાંથી ક્યાં આ માણસે ક્યાં જોડી આખી વાત. આવા બગાસાવાળા આવા વાહિયાત જવાબોના લીધે પ્રજાએ એને યાદ રાખી અને કોંગ્રેસને ઘર ભેગી કરી. કોંગ્રેસ એમ માનતી હોય કે કયા કારણે અમે ગયા કે આમ થયું કે તેમ થયું, આવી નાની નાની ઘટનાઓ જે દેખાતી હોય છે હકીકતમાં મોટી હોય છે. તો આ સરકારમાં એવા તો કેવા સલાહકારો સિલેક્ટ કરવામાં આવ્યા છે ખુશામતથી કે ગમે તે રીતે, તો સરકારને ખબર નથી પડતી કે આ અમારા હિતેચ્છુ છે કે ટ્રોજન હોર્સ જેવા હિત શત્રુઓ છે જે મેડિક્લેમના પ્રીમિયમ ઉપર 18%ના લાફા મારે છે. સરકારને એટલી ખબર ના પડે કે સલાહકારો કેવી રીતે સિલેક્ટ કરવા? રુઝાન સર, છેલ્લા 9 વર્ષથી જે આપે મને ગણાયું કે 9 વર્ષથી જીએસટી લેવાઈ રહ્યો છે, તો એ સરકાર ફરી ચૂનીને આવી ગઈ છે. એનો મતલબ શું કે પીપલ આર એક્સેપ્ટિંગ. હવે કેમ? કારણ કે અત્યારે તો પેલું કંઈક નવા વોટ ચોરીની વાત થાય છે, પછી કહે છે ને કે હમ જીતેંગે તો ગવર્મેન્ટ બનાएंगे, हम हारेंगे तो भी गवर्नमेंट बनाएंगे. એવું બી બધું શું કહેવાય, અહીંયાથી ખેંચવાનું ત્યાંથી ખેંચવાનું જે આપણે મહારાષ્ટ્ર બીજી જગ્યાએ જોયું છે. અને કઈ નહીં થાય તો ફાઇનલી પેલા જેલમાં મૂકી દેવાનો, એટલે શું આખું બધું કડી ભાગે. એટલે યુ નો શું, એ વખતે જે કોંગ્રેસે આખી સ્ટ્રેટેજી ને પોલિસી હતી એ થોડી અલગ ટાઈપની હતી. એમાં એરોગન્સ હતું, પણ એ લોકોના આટલા આવું બધું થોડુંક આવા દાવા ઓછા આવડતા હતા, એ લોકોથી થતા હતા નહીં. બહુ એરોગન્સ માં આવી ગયા હતા એટલે કદાચ કઈ કરવા માંગતા નથી કે જનતા દે દેગી વોટ હમ જીત જાય.
અત્યારની સરકારમાં એટલું નોલેજ છે એમની જે છે, આમાં 2-3 ટાઈપની થિંક ટેન્કો બેસતી હોય, એક પેલી પોલિટિકલ થિંક ટેન્ક બેસતી હોય, એક ઇકોનોમિકલ થિંક ટેન્ક બેસતી હોય, એમ અલગ અલગ બધી જ બેસતી હોય. તો એમાં જે જેમની થિંક ટેન્કે કહ્યું પણ ફાઇનલી બધું જાય પોલિટિકલ થિંક ટેન્ક પર, અને એ લોકો કહે કે નહીં અત્યારે ચાલશે, વાંધો નહીં, આપણે જેટલું પૈસા, કારણ કે દેશની તો ચલાવો છે. હવે દેશ કઈ રીતે ચલાવો છે એ ઇમ્પોર્ટન્ટ છે. કે તમે દેશ ગરીબોને, લોકોને પેલા 80 કરોડ કે લોકોને રાશન આપીને દેશ ચલાવવા માંગો છો, ફાઇન, એ તો ચાલી જ રહ્યો છે. પણ એ સામે તમે જુઓ છો ગરીબો ગરીબ થઈ રહ્યા છે અને અમીરો અમીર થઈ રહ્યા છે. એટલે એ લોકો એ સ્ટ્રેટેજી લીધી છે કે ભાઈ અમારે આ રીતે દેશ ચલાવવો છે, કારણ કે અમે ત્રીજી કે ચોથી ઇકોનોમીમાં આવીએ છીએ. પણ અલ્ટિમેટલી આજની તારીખમાં તમે ત્રીજી કે ચોથી ઇકોનોમીમાં આવો છો તો બી ફાયદો આપણે દેશને એટલે નથી, કારણ કે ઉલટા આપણા દેશના જે શું કહેવાય મિલિયનર્સ છે, બિલિયનર્સ છે, એ લોકો તો દેશ છોડીને જઈ રહ્યા છે. અગર આપણે ત્રીજી કે ચોથી ઇકોનોમી હોય તો કેમ આપણા જ લોકો દુબઈ જેવી ઇકોનોમી છે તો બહુ પાછળ છે, સિંગાપોર જેવી ઇકોનોમી છે તો બહુ પાછળ છે આપણાથી, તો બી ત્યાં જઈ રહ્યા છે આપણી ફોર્થ લાર્જેસ્ટ ઇકોનોમી છોડીને. એટલે આ વિચારવા જેવું છે. પણ અલ્ટિમેટલી ગવર્નમેન્ટ કહે છે કે મારે આ બધું નથી વિચારવું, જ્યાં સુધી મને મારો વોટ મળે છે જે બી રીઝન ના લીધે, તો હું એ રીઝન ઇમ્પોર્ટન્ટ છે. એટલે જે તમારું જે જીએસટી નો પોઈન્ટ છે, સાહેબે જે બધું અત્યારે ગણાયું, સાહેબે બહુ સરસ ગણાયું, પણ મેં આજ સુધી જિંદગીમાં મેં કોઈ બી ગવર્નમેન્ટ કઈ વ્યાજ સાથે પાછું આપે, ભલે કસ્મેવાદે પેલા 15 લાખ કે 50 લાખ ના કર્યા હોય પેલા ઇલેક્શન વખતે, પણ આજ સુધી મેં કોઈ બી ગવર્નમેન્ટ આવું સાંભળ્યું નહીં. એટલે સોરી સાહેબ, એટલું ઓછી લઉં છું કે ધીસ ઇઝ અ ફાર ફેસ્ટ થિંગ. તમે વિચારો તો સારું છે, થેન્ક યુ. એટલે મેં તો કહું તો હાથ જોડીને જ કહીશ કે ભાઈ 5% કરો યા 0 કરો તોય તમારી મહેરબાની. અત્યારે મારી આવી હાલત છે, એટલા માટે આવી હાલત છે કારણ કે જે લોકો છે અલ્ટિમેટલી ગવર્નમેન્ટ લોકોથી ચાલે. હવે લોકોને ગમે છે આ બધું. હવે કયા રીઝન ના લીધે, જે મેં 3-4 રીઝનો તો તમને બતાવી દીધા. એટલે અનફોર્ચ્યુનેટલી આજની તારીખમાં તો સાહેબ આટલું જ છે કે ભાઈ ગવર્નમેન્ટ 5% બી કરી લે તો આપણા માટે બહુ મોટી મહેરબાની થશે. જી સર. જી, થાય કે ના થાય પણ એક સારો વિચાર તો આવવો જોઈએ, પ્રયાસ કરવો જોઈએ, એ વાત છે. અને બીજું તમે જે કીધું કે પ્રજા ખુશ છે તો આપણે શા માટે બોલીએ છીએ, લેટ ધેમ બી હેપી. બટ જે અંદરથી આવતો જે અવાજ હોય છે ને, જે બોલવું પડે એ જે તે સમયે બોલવું જ પડે. પલ્લવી, 2019માં ઇન્સ્યોરન્સના પ્રીમિયમ ઉપરનો જીએસટી 2100 કરોડ હતો. એ 2024 સુધીમાં 5 વર્ષમાં 16,400 કરોડ જેટલો થઈ ગયો, અને જે આવતા વર્ષે કદાચ 20,000 કરોડ પણ થાય. તો આ જે જીએસટી ઉપરના પ્રીમિયમનું કલેક્શન 680% 5 વર્ષમાં જે વધ્યું, તો આ 680%નો અને રૂપિયાનો જે આંકડો છે એ વિકાસનો આંકડો છે કે ટોર્ચરનો આંકડો છે? જી ચોક્કસ. પણ ઇન્ડિયાનું કેવું છે ખબર છે, આપણે કમ્પેરિઝન કરીએ છીએ બહારની જોડે. એકચ્યુઅલી સ્ટીલ ટુડે આપણે ડેવલપિંગની ડેફિનેશનમાં ના આવીએ. આપણે મીન્સ કે ડેવલપિંગ છે, આપણે ડેવલપ્ડ નથી. આપણી જે ડેફિનેશન છે તો આપણે લોકો અત્યારે કેવું છે કે બહારના કન્ટ્રીને જોઈને એમ કે ભાઈ ઇન્ડિયાની ઇકોનોમી અમારી આટલા ટ્રિલિયન ઇકોનોમી છે, આવું દેખાડો કરવો છે આપણા માટે, આપણે લોકોને, અને બીજાની કમ્પેરિઝન કરવી છે કે ભાઈ યુએસ અત્યારે આ સિચ્યુએશન પર છે તો ઇન્ડિયા બી પાછળ નથી, પેલું કન્ટ્રી આ સિચ્યુએશન છે તો આપણે પણ પાછળ નથી. એમાં એ લોકોને ધ્યાન બહાર રહી ગયું કે અમીર જે છે એ અતિશય અમીર થઈ ગયા, મીડિયમ લેવલ સાવ કચડાઈને ગરીબ વર્ગમાં આવતો રહ્યો. અત્યારે મધ્યમ લેવલના લોકો, જેને કહેવાય ને કે એ ઓલમોસ્ટ અત્યારે ઘણા બધા નીચે જતા રહ્યા છે. જેનો તમે એક સિમ્પલ વિચારો, લોજિક, કે જેનો 40-50 હજાર સેલેરી છે એ પહેલા પૈસાદાર કહેવાતા હતા, અત્યારે એ લોકો એક જસ્ટ લોઅર લેવલ પર આવી ગયા છે. જી પલ્લવીબેન, એટલે કશું જ નથી. જી જી વિનોદભાઈ. હા પલ્લવીબેન, વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ ન્યૂઝનું છે એટલે, પણ આપણે ફરી પણ આના ઉપર ડિટેલમાં કરીશું. વિનોદભાઈ, એક લાસ્ટ ક્વેશ્ચન. તમે જે વાત કરી કે 10-12 વર્ષ પહેલા જે 1,03,000 પ્રીમિયમ આવતું હતું એ અત્યારે આટલા વખતમાં વધીને 50-60 હજાર થઈ ગયું, એના ઉપર 18% જીએસટી, અને સિનિયર સિટીઝનને તો લિમિટેડ પેન્શન હોય તો એમાં કેવી રીતે ભરે? કેટલાય લોકોએ પોલિસી બંધ કરાવી દીધી અને એક મંડળી ખોલી કે મહિને 2,000 રૂપિયા જમા કરાવવાના. ઘણા લોકોના તો 6-7 વર્ષમાં કરોડ રૂપિયાના ફંડ થઈ ગયા, અને જેને ઇમરજન્સીમાં જરૂર પડે એ ડેઝિગ્નેટેડ ડોક્ટર નક્કી કરે કે આનું મેરિટ કેટલું છે અને એને ખર્ચો આપે. તો આ જે આખું ડાયવર્ઝન આવ્યું એમાં તો સરકારને ફાયદો થયો કે નુકસાન થયું જો કમાવા ગયા તો? લાસ્ટ ક્વેશ્ચન ઇન વન લાઈન. ખરેખર તો આજે સિસ્ટમ ચાલી રહી છે અને જે રીતે આ લોકો કરી રહ્યા છે, અનેક સિનિયર સિટીઝન એવા છે કે જેમને પોતાના ઇન્સ્યોરન્સ આ વધારે પડતા પ્રીમિયમના કારણે બંધ કરાવ્યા છે. એ લોકો જે આયુષ્માન કાર્ડ અને બીજી બધી વાતો કરે છે, હકીકતમાં ત્યાં જાય એનો ગ્રાઉન્ડ રિપોર્ટ આવે તો ખબર પડે
કે એ લોકો સાથે એકદમ અલગ એની સાથે વર્તન કરવામાં આવે. ત્યાં ડૉક્ટરો નથી, ફેસિલિટી નથી, તો એ પ્રકારની કોઈ જ સુવિધા ઊભી કરી નથી, પણ સાઈડમાં આયુષ્માન કાર્ડની ઢોલ પીટે. આ સરકારનું એક મેં જોયું છે કે જ્યારે કોઈ વસ્તુ કોર્ટમાં જાય અને એમ લાગે કે કોર્ટમાં હવે એફિડેવિટ કરવામાં તકલીફ પડે છે અથવા જવાબ આપવામાં તકલીફ પડે, એ વખતે પોતે વાહવાહી કરવા માટે અમે આ કર્યું. એ એમ ના કે અમે 18% GST લઈ અને 10 ગણું પ્રીમિયમ કરી અને લોકોને 10 વર્ષથી લૂંટ્યા છે અને એ પાછા આપવા જોઈએ. એની જગ્યાએ અમે GST 2% ઘટાડીશું એમ કહીને ખુશ કરવા માંગે છે. પલ્લવીબેન, તમે કંઈ કહેતા હતા એક લાઈનમાં, લાસ્ટ આપનો અભિપ્રાય. ચોક્કસપણે હું કહીશ કે લોકોને ખુશ કરવા, કોઈ બી રીતે ખુશ કરવા, આપણે લોકોને જે કમ્પેરિઝન જે છે એ જ ખોટી છે. આપણી અત્યારે જે આપણે બધાને દેખાડું કરી રહ્યા છે કે ઇન્ડિયા ક્યાંયનું ક્યાંય પહોંચી ગયું. તમે ઇન્ડિયા તો જ્યાં પહોંચ્યું ત્યાં પહોંચ્યું. તમે ઇન્ડિયાના લોકોને પૂછો કે લોકો ક્યાં પહોંચ્યા. ઇન્ડિયાની ઇકોનોમી ગમે ત્યાં પહોંચી, પણ આપણે તો ગમે તેમ કરીને મારે જે બેસિક નેસેસિટી છે તો પૂરી કરવી પડશે. એના ઉપર તો આઈ હેવ ટુ પે ધ ટેક્સ બાય ઓફ હુ કેન પ્રૂવ. એટલે આ જે સિસ્ટમ છે ખરેખર બહુ વિચિત્ર સિસ્ટમ છે. અને જો ખરેખર ગવર્મેન્ટ આની ઉપર મેડિક્લેમ પર GST ઘટાડે, 5 રૂઝાનબેને જે કીધું એમ જો 5% કરે તો બી એનો ઘણો આભાર. તો કદાચ હું મે બી કે ફરીથી મારી પાછું મેડિક્લેમ ચાલુ કરાવી દઈશ. એટલે બહુ સાચી વાત છે. ચોક્કસપણે દર્શક મિત્રો, જેમ પલ્લવીબેને લાઈવ ટીવી પર ઓનેસ્ટલી કહ્યું કે આ મેડિક્લેમ ઉપરના ખર્ચા અને પ્રીમિયમ ઉપરનો GST પોસાતો નથી, એમણે બંધ કરી દીધું. આપણે કોઈ વસ્તુ એડવોકેટ કરતા નથી. તમારો પ્રશ્ન છે અને અમે અવાજ ઉઠાવ્યો છે. આ અમારો પ્રશ્ન નથી, કારણ કે જ્યાં સુધી તમને ખ્યાલ છે એક નાટક હતું કે અસ એન્ડ ધેમ, એની પછી વાત કરીશું. જ્યારે અસ એન્ડ ધેમ વી બને છે ને ત્યારે કઈ પરિણામ આવે છે. જસ્ટ થિંક ઓવર ઇટ. ધીસ ઇઝ નોટ અવર પર્સનલ પ્રોબ્લેમ. સી યુ. ગુડ નાઇટ.